તો હવે રજૂ કરે છે નમન હું કરું. ના વાંધો નહીં, બરાબર જ છે, પછી આગળ બધું નડતું હશે. પ્રોગ્રામમાં જેની જેની દીકરીઓ હોય, સ્વાભાવિક છે તમને બધાને હોશ થાય, પણ સ્ટેજ ઉપર કોઈ પૈસા ઉડાડવા નહીં જતા. તમને જે સેવા કરવાની મન થાય એ દિનેશભાઈને કે નાગરભાઈને આપી દેજો. એ એનાઉન્સમેન્ટ કરી દેશે કે ફલાણા ફલાણા તરફથી આટલા રૂપિયા બાળાઓને ભેટ. પછી બધી રકમ ભેગી થશે, જેટલી બાળાઓએ ભાગ લીધા છે એમને ભેટ ભાગે પડતી ભેટ આપવામાં આવશે. મહેરબાની કરીને કોઈ સ્ટેજ ઉપર જતા નહીં.
ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. નાની નાની બાલિકાઓએ ત્રાસ ઉપર એમની કળા રજૂ કરી, બહુ આનંદ થયો. હવે આપની સમક્ષ રજૂ કરે છે મોટી બાળાઓ એક રાસ, જેના શબ્દ છે પધારો હરી અલબેલા, જેમાં ભાગ લીધો છે પાયલબેન પરાગભાઈ, પામીલાબેન સુંદરભાઈ, તૃપ્તિબેન મંજીભાઈ, ઉર્મિલાબેન દેવજીભાઈ, મિરલબેન નાગરભાઈ, જલ્પાબેન સુંદરભાઈ, ડિમ્પલબેન ગોરધનભાઈ, કિરણબેન ભગવાનજીભાઈ, નિરાલીબેન નાગરભાઈ, દીપાલીબેન અરજીવનભાઈ. તો ચાલો નિહાળીએ એક સમૂહ રાસ.
સરસ બાળાઓએ મહેનત કરી અને બહુ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે. આપણે બધા તાળીઓથી ખૂબ ખૂબ વધાવીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આવા નવા સરસ સરસ પ્રોગ્રામ કરતા રહે અને મહારાજને રાજી કરતા રહે. હવે આપણે સાંભળીશું આપણા સૂર્યનગર ગામના દીકરી જેઓ મોરબીમાં દરબારગઢ બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં જેમના ગુરુ રાજકુંવરબા પાસે રહીને ભગવાનની ભક્તિ કરી રહ્યા છે એવા લકુમ પરિવારના નરસિંહભાઈ મૂળજીભાઈના દીકરી સાંખ્યોગી મનીષાબેન પોતાની અમૃતવાણીનો લાભ આપશે તો બધા શાંતિથી સાંભળજો. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા આપણી સભામાં દિવ્ય સ્વરૂપે બિરાજતા લક્ષ્મી સ્વરૂપ અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા શ્રી તથા મારા ગુરુ મોટા બા તથા નાના બા તથા ધામોધામથી પધારેલા સાંખ્યોગી બહેનો તથા શ્રીજી મહારાજના વહાલા સત્સંગી બહેનો તથા ભાઈઓ, મારા ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. બરાબર ખીચડી જમાડી દેવાય તેમાં કા એમ તો નીંદર આવતી છે. આપણે જે સૂર્યનગર ગામને આંગણે જે ભાઈઓના મંદિરને જે મોટી પ્રતિષ્ઠા એ નિમિત્તે આજે ઉત્સવ કરી છે, તો એ ઉત્સવમાં આપણે જે આવી અને પછી એમાંથી શું લઈ જવાનું? જે સંતો કથા કરે એમાંથી જે આપને સંતો કે ને છેલ્લે છેલ્લે કથા પૂરી થાય એટલે કે જે તમને સારું લાગ્યું હોય એ બધું ઉતારવાનું અને એમાંથી આપણે એક ગમે તે કાંઈ જે કાંઈ આપણે કથા સાંભળીએ તો એમાંથી કાંઈક આપની યાદ આવી જાય અંતકાળે તો શું થાય? જીવનું કલ્યાણ થાય. તો એકવાર મહારાજે શ્રીજી મહારાજ વખતમાં પંચાળામાં મહારાજ સમયો કરતા હતા. તો મહારાજ કહે કે અમે તમારા ઉપર બધાય હરિભક્તો પર ખૂબ રાજી થયા છીએ, તો અમારે આખા ગામને જમાડવા છે. તો અમારે તો કે જલેબી સાટા એવું જમાડવું છે. તો બધા હરિભક્તો કે મહારાજ કે અમને એવું ન ભાવે, કે તમને બધાને શું ભાવે? ન ભાવે, જલેબી સાટા જ ભાવે ને. તો મહારાજે તો કે અમારે જલેબી ને સાટા જમાડવા છે. તો હરિભક્તો કે ના મહારાજ અમારે એવું નથી જમવું. તો મહારાજ કે તમારે શું જમવું છે? તો મહારાજ અમારે તો કે સેલણ જમવું છે. મહારાજ કે અમને તો ખબર નથી કે સેલણ કેવી રીતે બને. ખબર છે કેવી રીતે બને? નથી ખબર. તો એ સેલણ મહારાજ કે અમને કહો એ કેવી રીતે બને. તો બધાએ કીધું કે મહારાજ કે રાંધેલો ભાત હોય એ ભાતમાં ઢીલો ગોળ નાખવાનો અને પછી એમાં ઘી નાખવાનું, એને કહેવાય સેલણ. તો મહારાજ કે આ તો સારું, કે આ તો સસ્તું ને સેલું, કે ઓલા કરતાં સેલું કહેવાય ને જલેબીને સાટા કરતા. તો પછી મહારાજ કે સારું અમે એવું બનાવશું ને તમને એવું જમાડશું. પછી તો મહારાજે બધાને સેલણ હરિભક્તોને બધાને બોલાવ્યા, આખા ગામમાં ધુમાડે બધ. પછી તો બધાય જમવા બેઠા, બધાય જમી લીધું. પછી મહારાજ કે બસ હવે પૂરું થઈ ગયું, કોઈ બાકી નથી ને? તો કે મહારાજ બધાય જમી લીધો, કોઈ બાકી નથી. તો પછી તો મહારાજ ઊભા થયા અને પછી જોતા હતા તો દૂર દૂર ઝૂંપડા બાંધેલા હતા ને ત્યાં લોકો દેખાણા. તો મહારાજ કે ઓલા લોકો છે એમને જમ્યા, એને જમાડ્યું? તો કે ના મહારાજ એને ન જમાડાય. તો કે કેમ ન જમાડાય? એ તો કે વાઘરી કહેવાય, એ લોકોને ન જમાડાય. મહારાજ કે જો સૂર્ય ઉગે તો કે એક ગામમાં કે એક ખેતરમાં જ ખાલી પ્રકાશ આપે એવું બને? સૂર્ય તો બધાને આખા જગતમાં પ્રકાશ આપે ને. વરસાદ આવે તો કે એકના ખેતરમાં વરસાદ પડે ને એકના ખેતરમાં ન પડે એવું બને? તો ભગવાન આવું કાંઈ મહારાજ કાંઈ ભેદભાવ કરતા નથી. મહારાજ કે અમારે તો બધાને જમાડવા છે, કે એ લોકોને પણ બોલાવો. તો વાઘરી લોકોને બોલાવ્યા અને પછી બધાને જમાડ્યા. મહારાજ પોતે પીરસે તો એના કેવા મોટા ભાગ કહેવાય કે ભગવાન પીરસે.
હે તો પછી મહારાજ પરાણે પરાણે કે તમે જમો અને પરાણે સેલણ જમાડે એમ. તો એક વાઘરી હતો, તો પછી પોતે ઉંમરવાળા થયા, વૃદ્ધ થયા, એટલે એને અંતકાળ આવ્યો. પછી અંતકાળ આવ્યો ને એટલે પછી વાઘરી એની ઘરવાળીને એમ કે છે, તું મને એને કે અમારો અંતકાળ છે ને, મને આવા ટાઢા રોટલા નથી ભાવતા, હવે મને કે એક સેલણ બનાવી દે, મારી એક ઈચ્છા પૂરી કર તું. તો એની પત્ની કે આપણા ઘરમાં શું હોય કે ટાઢા ટુકડા રોટલા જ હોય ને, સેલણ ક્યાંથી હોય કે હે. તો પછી એ કે તું મારી એક ઈચ્છા ન પૂરી કરી કે હે, મારી જિંદગી મેં આખી આમ નામ કાઢી નાખી, છોકરા છૈયા તમારા માટે, અને તું મારી એક છેલ્લી ઈચ્છા પૂરી નહીં કર. તો કે આપણા ઘરમાં છે નહીં તો કેમ કરું. તો પછી કે એ જે વાઘરી હતો, એ વાઘરી કે ઓલા સ્વામિનારાયણ ભગવાન તો મને કેવું સેલણ જમાડ્યું તું એ સેલણ તો મને હજી યાદ છે, એવું તો મેં મારી જિંદગીમાં કોઈ દિવસનું જમ્યો નથી, એવું મને સેલણ જમાડ્યું હતું. તો પછી એને એ યાદ આવી ગયું, એના અંત કાઢ્યો. પછી યાદ આવ્યું ને તો મહારાજ તો સેલણ લઈ અને આવ્યા. મહારાજ કે વાઘરીને કે લે તું સેલણ જમ. તો પછી એ સેલણ કે મહારાજ કે હું તો તમારો ભક્ત નથી અને તમે આવ્યા એમ પોતાને અંતકાળે દર્શન દેવા આવ્યો. મહારાજ સેલણ જમાડ્યું અને કે હાલ મારા ધામમાં કે મેં તમારી ભક્તિ નથી કરી. વાઘરી એવું કહે છે, તમારું ભજન નથી કર્યું, હું તો તમારો ભક્ત નથી, તો તમારા ધામમાં કેમ. તો કે મહારાજ કે તમે મને અંતકાળે તો યાદ કર્યો ને હે, કે ઓલા 3 છોગલાના ધરતલ એ સહજાનંદ સ્વામી મને જે પીરસતા હતા અને મને જે જમાડ્યું હતું એવું યાદ કર્યું ને, એટલે હું તને મારા ધામમાં લઈ જાઉં. એટલે આવા સમયે ઉત્સવ કરવાનું કારણ શું કે અંતકાળે જો આ યાદ આવી જાય હે, તો આ જીવનું શું થાય, રૂડું થઈ જાય ને, કલ્યાણ થઈ જાય. મહારાજે વચનામૃતમાં કીધું ને કે અમે જે સમયે ઉત્સવ કરીએ, શું કામ કરીએ, જે સ્થાનક નીચે જે લીલા કરી હોય એ સંભાળી રાખવી, આ બધું યાદ કરવું. આપણો અંતકાળ આવે ત્યારે આપણે યાદ આવી જાય કે આ ગામમાં બહુ સરસ ઉત્સવ થયો હતો, સંતો યાદ આવે, હરિભક્તો યાદ આવે, પછી ધીમે ધીમે બધી કથા યાદ આવે, એના લીધે ભગવાન યાદ આવી જાય, તો આ જીવનું રૂડું થઈ જાય ને હે. તો આ બધું યાદ રાખવું કે આપણે આ ઉત્સવ સમયા કરીએ. મહારાજ તો ઘણા ઉત્સવ સમયા કરતા ને, આ ઉત્સવ સમયાનું કારણ જે કે આ અંતકાળે યાદ આવી જાય. વસંત પંચમી ગયા હોય તો રંગ લેવા ગઈ ને એક ધકે જાય તો એ ધક્કો યાદ આવી જાય, તો એના લીધે મહારાજશ્રી યાદ આવે, એ લીધે ભગવાન યાદ આવે ને કે ન આવે, આવે. રંગોત્સવ તો બહુ યાદ આવે, હમણાં જ ગયો ને. તો આ બધું યાદ રાખવું. તો જો આપણા કેવા મોટા ભાઈ કહેવાય, આવી કથા સાંભળવાનો યોગ ક્યારે મળે, અનેક જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે આવી કથા ભગવાનના લીલા ચરિત્રો સાંભળવા મળે. એમ નામ કાંઈ લીલા ચરિત્રો ભગવાનની કથા સાંભળવા મળે નહીં. આ સભા મંડપમાં આવવું હોય ને ત્યારે કેટલા જન્મોના પુણ્ય ઉદય થાય ને ત્યારે આ સભા મંડપમાં આપણે બેસી શકીએ. તો આપણે કેવા આપણે ભાઈ કહેવાય કે આપણે આવી કથાઓ સાંભળી, રોજે મંદિર જાય. તો આ કહેવાનો હેતુ શું કે આપણે આ બાઈઓ આવ્યા છે, આ બધી સભા કરે, સત્સંગ કરે, આવા સંત સમાગમ હે, તો એ મહારાજે કીધું ને કે કરોડો જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે એવા સંતના દર્શન થાય. ભગવાન અને મહારાજે કીધું ને કે જો અમારા મળેલા જે સંત હોય એ કલ્યાણ કરી શકે. કલ્યાણ નિર્ણય વાંચો ને એમાં આવે મહારાજ કે જે અમારા મળેલા એટલે મહારાજને મળેલા હોય એ સંતોના એનાથી કલ્યાણ થાય. તો મહારાજના મળેલા તો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એ બધા સંતો હતા. તો એ સંતો હોય તો જ કલ્યાણ થાય એવું નહીં. પણ કલ્યાણ નિર્ણયમાં શું કીધું નિષ્કુળાનંદ સ્વામીએ કે ભગવાનના મળેલા એટલે ભગવાનની જે આજ્ઞા પાડતા હોય, ભગવાન જેમ કીધું હોય એ પ્રમાણે જે કરતા હોય એવા સંતો હોય એના થકી કલ્યાણ થાય. તો આપને તો સાચું મળ્યું હે, નથી મળ્યું હે. આપણો ધર્મ, કુળ, નરનારાયણ દેવ, પાકી નિષ્ઠા એ આપણે છે. તો આપણે તો ક્યાં જવાનું, સીધું અક્ષરધામમાં, ક્યાંય વચ્ચે લોભાવાનું નહીં. મહારાજ તો ધામમાં લઈ જાય ને ત્યારે શું બતાવે, સિદ્ધિઓ બતાવે. સિદ્ધિઓ બતાવે ને જે પાકો હરિભગત હોય ને એને સિદ્ધિઓ બતાવે કે આમાં લોભાય છે કે નથી લોભાતો એમ હે. તો આ ક્યાંય વચ્ચે લોભાવાનું નહીં અને ક્યાં જવાનું, સીધું અક્ષરધામમાં. તો આ જે સંત મળ્યા હોય ને તો એનો સમાગમ કરી લેવો.
સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ મજાની વાત કરી આપણને. આવો ઉત્સવ એમાં આપણા બહેનોના ગુરુ પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા શ્રી 8 તારીખે પધારશે સવારે 9 વાગે અને આપણને બધાને દર્શનનું સુખ આપશે. પછી 9 તારીખે મહારાજશ્રી પધારશે. આ બધું આપણે યાદ કરવાનું તો આપણો છેલ્લો જન્મ થઈ જાય. ફરીને આ લોકમાં આપણે આવવું જ ન પડે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવી વાત કરી મનીષાબેને. હવે આપની સમક્ષ રજૂ કરશે નાની બાલિકાઓ એક રાસ જુઓ જુઓ સહેલીઓ આજ. આવો. જેમાં ભાગ લીધો છે નિરૂપાબેન નારાયણભાઈ, મિત્તલબેન ઈશ્વરભાઈ, ભૂમિબેન સુરેશભાઈ, નિરલબેન અરવિંદભાઈ, હરિતાબેન હસમુખભાઈ, ઋતિક્ષાબેન નરેન્દ્રભાઈ, અમીષાબેન હરજીવનભાઈ, ધારાબેન નરેન્દ્રભાઈ અને દીપ્તિબેન હરેશભાઈ.
સુંદર કેટલો સરસ રાસ કર્યો નાની નાની બાલિકાઓએ. હવે આપની સમક્ષ રજૂ કરશે એક નાટક પરણીને પ્રભુ ભજવા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાડુબા, જીવબા, રાજબાઈ, જમકુબાઈ, લાધીબાઈ, ગંગામાં, કુશળકુંવરબાઈ વગેરે સ્ત્રી ભક્તો ઘણા થયા, જેમના ત્યાગ, તપ અને ભક્તિ મોટા મોટા ત્યાગીઓ અને યોગીઓને શરમાવે એવા હતા. એમણે સેવાભાવ, સમર્પણ ભાવ એનાથી ભગવાનને વશ કરી લીધા હતા. એવા જ મહાન સ્ત્રી ભક્ત ચિંજાવદરના રામબાઈ હતા, જેમની નાની ઉંમરમાં જ મા બાપ ભગવાનના ધામમાં ગયા. રામબાઈ તો સાવ એકલા, અટુલા, નિરાધાર થઈ ગયા. ત્યારે ચિંજાવદરના દરબાર અલૈયા ખાચર, કે જેમણે આ જીવન નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળી બાળ બ્રહ્મચારી રહ્યા હતા, તેમને રામબાઈને પોતાના દરબારમાં રાખી ખૂબ વાલથી પોતાની પુત્રી તરીકે ઉછેરીને મોટા કર્યા હતા. એ રામબાઈના મા બાપ ધામમાં ગયા પહેલાં પણ રામબાઈ અલૈયા ખાચરના દરબારમાં ચાકર તરીકે ઘરનું કામકાજ કરવા જતા હતા. જ્યારે મા બાપ ધામમાં ગયા ત્યારે અલૈયા ખાચરે રામબાઈને પોતાની ઉંમર અને જોઈ પોતાની પાલક પુત્રી તરીકે દરબારમાં રાખ્યા. એવા મહાન સ્ત્રી ભક્ત રામબાઈનું જીવન ચરિત્ર આપણે સૌ નિહાળીએ, જેમાં ભાગ લીધો છે મનીષાબેન ધીરજભાઈ, રસીલાબેન કિરીટભાઈ, સંગીતાબેન નરેન્દ્રભાઈ, પારુલબેન રવિભાઈ, મીનાબેન જિજ્ઞેશભાઈ, પાયલબેન પરાગભાઈ, તૃપ્તિબેન મંજીભાઈ, પામિલાબેન સુંદરભાઈ, મીરલબેન નાગરભાઈ, કિરણબેન ભગવાનભાઈ, વનિતાબેન મહેશભાઈ, સંગીતાબેન ઇતિશભાઈ, ભગવતીબેન ગિરીશભાઈ, ભાવનાબેન રાજેશભાઈ, જનકબેન દિનેશભાઈ, જ્યોત્સનાબેન અજેન્દ્રભાઈ, અલ્પાબેન ઉમેશભાઈ અને વસંતબેન ધર્મેન્દ્રભાઈ. તો આપણે નિહાળીએ પરણીને પ્રભુ ભજવા. કહેવત છે ને, ભાઈ મરે ભવ સાંભરે, બેની મરે 10 જાય, પણ જેના બાળપણમાં માવતર મરે એને ચારે દિશાના વાવાય. બિચારી રામુ બાળપણમાં જ મા બાપ ધામમાં ગયા છે. કેવી સ્થિતિ છે બે દીકરીની. બેટા રામુ, તું મૂંઝાઈશ નહીં. આજથી હું તારો બાપ છું ને આ ઘર તારું જ છે, માટે તું અહીં સુખેથી રહે. સારું બાપુ, મારા ઓ ભાગ્ય કે આવા અલૈયા ખાચર જેવા બાપની છત્ર છાયામાં મારે સત્સંગની વિશેષ દ્રઢતા થશે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મારા બાપુ બાળ બ્રહ્મચારી રહી મહારાજનું ભજન કરે છે. લાડુબા, જીવબા, રાજબા વગેરે બહેનો સાંખ્યોગી ધારી ભગવાનનું ભજન કરે છે, તો હું એવી જ રીતે સાંખ્યોગ કેમ ના પાડું? આ સંસાર જાળમાં મારે ફસાવું નથી. દિલ લગા હમારા ફકીર સે, दुनियादार दुखी सब देखे, दुनियादार दुखी सब देखे, रंग का राव दिलगिरी से, दिल लगा हमारा फकीर से. દીકરી રામુ, આપણા ગામમાં આજે
લાડુબા, જીવબા, રાજબા યાદી સાખ્યોગી બહેનો આવવાના છે. શું બાપુ, લાડુબા આદિ બહેનો આવવાના છે? હા હા દીકરી, હમણાં સમાચાર મળ્યા છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ રામબાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બા, આજે મારા હો ભાગ્ય કે આપ કૃપા કરી મારી જેવી રાંક સ્ત્રીને સત્સંગ કરાવવા આવ્યા. મારા મોટા ભાગ્ય. નહીં નહીં રામબાઈ, એમ ન બોલશો. આપણને તો આવા સમર્થ ધણી મળ્યા. હવે રાંગપણું ક્યાં રહ્યું? જો રામભાઈ, રાંગપણું, રાજાપણું આ તો આ સર્વ દેના ભાવ છે. આ દેહ નાસવંત છે. આ નાસવંત દેહ વડે ભગવાન ભજી અવિનાશી સુખ મેળવી લેવું. નાસવંત આ દેહ વડેથી અવિનાશી સુખ લેવું જી. પતરાવડાને જમી કરીને બહાર ફેંકી દેવું છે. જુઓ રામભાઈ, આ સંસાર તો અસાર છે, દુઃખરૂપ છે. સારમાં સાર તો એક ભગવાન છે. માટે રામભાઈ, આ દેહના સુખ દુઃખને ન જોતા ભગવાનની ભક્તિ કરી લેવી. આ સંસાર તો ખુલ્લી આંખનું સપનું છે. જેમ માણસ જ્યારે આંખ બંધ કરીને સૂવે ત્યારે સપનું આવે, અને જ્યારે આંખ ખુલે ત્યારે સપનું પૂરું થાય અથવા ન પણ થાય. સપનું સુખનું હોય કે દુઃખનું હોય, એનો કોઈ હર્ષશોક થતો નથી. કેમ કે એને ખબર છે આ તો ખોટું છે. સપનું હતું એવી જ રીતે આ સંસાર ખુલ્લી આંખનું સપનું છે. જેમ માણસ જ્યારે સપનું હતું એવી જ રીતે આ સંસાર ખુલ્લી આંખનું સપનું છે. કેમ કે એને ખબર છે આ તો ખોટું છે. સપનું હતું એવી જ રીતે આ સંસાર ખુલ્લી આંખનું સપનું છે. આંખ બંધ થતા જ સપનું પૂરું. રામભાઈ, સપનું સમજો રે આ સંસાર ને દુઃખ દરિયો વિશાળ જે. સપનું સમજો રે આ સંસાર ને. બા, મને ઘણા દિવસથી વિચાર આવે છે કે આ સંસાર જાળમાં મારે ફસાવું નથી. પણ શું રામબાઈ, જેવું હોય તેવું કહી દો ને. પણ બા, બાપુને કહેવું કેમ? અંતરમાં ડર લાગે છે. અરે રામબાઈ, ડર સાનો? હરિનો માર્ગ સે સોરાનો, નહીં કાયરનું કામ છો ને. પ્રથમ પાયેલું મસ્તક મૂકી વળતું લેવો નામ છો ને. હરિનો માર્ગ સે સોરાનો, નહીં કાયરનું કામ છો ને. જો રામભાઈ, ભગવાન ભજવા હોય તો સુરવીર થવું જોઈએ, તો ભગવાન ભજાય. આ જગત તો ક્યારેય ભગતનું સારું બોલ્યા નથી અને બોલશે પણ નહીં. માટે જગત સામું ન જોતા સુરવીર થઈ, નિર્ભય થઈ ભગવાન ભજી પોતાના જીવનો મોક્ષ કરી લેવો. ચાલો રામભાઈ, અમે રજા લઈએ છીએ. તમે ગઢપુર આવજો મહારાજના દર્શન કરવા. ભલે બા. જય સ્વામિનારાયણ બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. રામબાઈ હવે ઉંમર લાયક થયા છે.
જો કોઈ યોગ્ય મૂર્તિઓ મળે તો તેનું લગ્ન કરી દઉં, જેથી મારી જવાબદારી ઓછી થાય, પછી નિરાતે ભગવાનની ભક્તિ કરું. બાપુ શું વિચાર કરો છો? બેટા રામુ, બાપને તો દીકરી ઉંમર લાયક થાય એટલે યોગ્ય જગ્યાએ યોગ્ય મૂર્તિઓ શોધી તેને પરણાવવાની જ ચિંતા હોય ને. આખરે તો દીકરી પારકી થાપણ જ કહેવાય ને. બાપુ તમે મારા લગ્નની વાત કરો છો? હા હા દીકરી, તારા જ લગ્નની વાત કરું છું. બાપુ એક વાત કહું? બોલ દીકરી, એક નહીં બે કહે. બાપુ મારે લગ્ન નથી કરવા. મારે તો લાડુબા, જીવબા, રાજબાના જેવું સાંખ્યોગી જીવન વિતાવી આજીવન બ્રહ્મચર્ય પાડી ભગવાન ભજવા છે બાપુ. દીકરી રામુ, આ તું શું બોલે છે? આ બાપુ હું ખરું કહું છું. મેં મૂર્તિઓ ગોતી લીધો છે. છો દીકરી, બેટા રામુ, હું તારી માં ને બાપ બે છું. તું સંકોચ ન રાખીશ. તું કહે એવો કયો મૂર્તિઓ છે જેની સાથે તું સુખેથી રહે, હું તને ત્યાં જ પરણાવીશ. બાપુ મેં મહારાજને મારા પતિ માની લીધા છે. એમની સાથે હું સુખેથી રહીશ. જો બાપુ મને સુખી કરવા ઈચ્છતા હોય તો મને ભગવાન ભજવાની હા પાડો બાપુ. જો દીકરી, તું લગ્ન કરવાની હા પાડી દે તો મને શાંતિ થાય. જો તું ધર્મ નિયમ પાડી શકે, પૂજા પાઠ કરવામાં કોઈ હરકત ન થાય તેવા સંસ્કારી અને સુખી પરિવારમાં જ હું તને પરણાવીશ. માટે દીકરી, તું લગ્ન કરવાની હા પાડી દે. બાપુ તમે તો લગ્ન ન કર્યા પરંતુ તમે પોતે જ કેમ લગ્ન નથી કર્યા? દીકરી રામુ, મને તો મહારાજ મળ્યા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો મળ્યા. સહજાનંદ સ્વરૂપ સહજાનંદનું સુખ માણ્યા પછી મને તો આ સંસારની ખાટી છાશ પીવાનું તો મન જ થતું નથી. બાપુ તમે તો એ ખાટી છાશ ન પીધી અને ફેંકી દીધી, તો એ ખાટી છાશ મને શા માટે પીવાનો આગ્રહ કરો છો? રામબાઈની વાત તો સાચી છે. મેં ન પીધી તો દીકરીને કેમ પાવ? પણ જો રામુને ન પરણાવ તો આ જગત શું કહેશે? લોકલાજ તો રાખવી પડે. જો દીકરી, તને ન પરણાવ તો આ જગત શું કહેશે ખબર છે તને? જગત કહેશે પોતાની દીકરી હોત તો ક્યારને પરણાવી દીધી હોત. આવા જગતના મેણા મારેથી ના ખમાય. બાપુ મને રાજબાએ કીધું તું કે જગતને ને ભગતને મેળ નથી. જગત સામું જોઈએ તો ભગવાન ન ભજાય બાપુ. જો દીકરી, તને મારી વાત ન મનાય તો આપણે આ બાબતનો પત્ર ગઢડા મહારાજને મોકલીએ. મહારાજની આજ્ઞા પ્રમાણે તમારે ને મારે કરવું. ભલે બાપુ, મહારાજની આજ્ઞા થશે તો હું લગ્ન કરીશ. અરે કોઈ છે? બાપુ શું કામ હતું? લો આ પત્ર ગઢડા સ્વામિનારાયણ ભગવાનને આપજો ને વળતો પત્ર લેતા આવજો. સારું બાપુ. મહારાજ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. લો આ પત્ર અલૈયા બાપુએ આપ્યો છે અને જય સ્વામિનારાયણ કહ્યા છે. આ લો પત્ર અલૈયા ખાચરને આપજો અને જય સ્વામિનારાયણ કહેજો. રામબાઈને પણ જય સ્વામિનારાયણ કહેજો. સારું મહારાજ. બાપુ, અરે ઓ અલૈયા બાપુ. બોલો ભાઈ, આવી ગયા તમે? હા, લો આ પત્ર મહારાજે આપ્યો છે અને જય સ્વામિનારાયણ કહ્યા છે અને રામબાઈને પણ જય સ્વામિનારાયણ કહ્યા છે. જય સ્વામિનારાયણ. સારું બાપુ, હું રજા લઉં છું. સારું. દીકરી રામુ, અરે ઓ દીકરી રામુ. હા બાપુ. જો રામબાઈ, મહારાજનો વળતો પત્ર આવ્યો છે. મહારાજે લખ્યું છે રામબાઈને કહેજો પરણીને પ્રભુ ભજવા એવી મહારાજની આજ્ઞા છે. હવે તો તમે લગ્ન માટે સંમત છો ને? ભલે બાપુ, જેવી મહારાજની આજ્ઞા છે તેમ જ
જ હું પરણીને પ્રભુ ભજીશ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રામબાઈ, તમારા લગ્ન ખસ ગામમાં નક્કી કર્યા છે. સુખી કુટુંબ ને યોગ્ય મૂર્તિઓ છે. થોડા જ દિવસોમાં ઘડિયા લગ્ન લેવાયા છે. સારું બાપુ. ગઈતી ગઈતી ભરવાની ગઈતી ગઈતી ભરવાની કેસરીએ નટવર વિઠ્ઠલામાં જાદવ કન્યા પધરાવો સાવધાન. ગોરદાદા, પરણેતર કેટલી વાર ચાલશે? આ રામબાઈ આટલી ઉતાવળ શી કરતા હશે? ભૂદેવ, હવે પરણેતરની કેટલી વાર છે? બસ રામબાઈ, પરણેતર પૂરું. હવે હાથ ગણના બાકી છે. હવે બંને પક્ષના વારાફરતી આવીને હાથ ગણના કરો.
નહીં નહીં બહેન, તમારા જેવા મહાન ભક્ત સાથે મારો વિવાહ થયો એ જ મારો અહોભાગ્ય છે. દીકરી રામુ, આ તે શું કર્યું? કાંઈ નહીં બાપુ, મહારાજની આજ્ઞાનું પાલન કર્યું. મહારાજે કીધું તું ને પરણીને પ્રભુ ભજવા, તો મેં એમ જ કર્યું. બાપુ, હવે મને વેલડું જોડીને ગઢડા મૂકી જાઓ. ત્યાં હું લાડુબા, જીવબા, રાજબા સાથે રહી સાંખયોગ પાડી ભગવાન ભજીશ. જય બોલો. જય. આનંદની જય. જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધન્યવાદ, ધન્યવાદ રામભાઈને, ધન્યવાદ અલૈયા ખાચરને, અને એથી વધારે ધન્યવાદ છે બધું છોડીને ત્યાગી બનેલા અમારા 3 ભાઈઓ. એમના ઘરવાળાને કંઈ રજા આપી દેજો તો અમારી પંક્તિમાં લઈ લઈએ અમે. જોયું ને ભક્તો રામભાઈની સુરવીરતા. રામભાઈએ પોતાનું પછી બાકીનું જીવન ગઢડામાં વિતાવ્યું અને મહારાજની અસાધારણ કૃપાના પાત્ર બની ગયા. હવે આપણે જોઈશું એક રાસ જેના શબ્દ છે તોરા મોરા જીયરા, જેમાં ભાગ લીધો છે દીપ્તિબેન હરેશભાઈ, થારાબેન નરેન્દ્રભાઈ, અમીષાબેન હરજીવનભાઈ, ઋતિક્ષાબેન નરેન્દ્રભાઈ, મિરલબેન અરવિંદભાઈ, ભૂમિબેન સુરેશભાઈ, મિત્તલબેન ઈશ્વરભાઈ, નિરૂપાબેન નારાયણભાઈ.
ધન્યવાદ. નાની નાની બાલિકાઓએ કેવું સરસ મજાનું નૃત્ય કર્યું. કીર્તનના ભાવ છે ઘનશ્યામ પ્યારે, તોરા મોરા જીયરા એક. ભગવાન સાથે પોતાના જીવાત્માને જોડી દીધો છે એવી બાળાઓએ સરસ મજાનું નૃત્ય કર્યું. હવે આપની સમક્ષ રજૂ કરશે કેશિયા ઉપર અમારા મોરબીમાં ભગવાન ભત્તા સાંખ્યોગી સુનીતાબેન એમની કળાને રજૂ કરશે. એમને ભગવાને કુદરતી બક્ષિસ આપેલી છે અને કેશિયા ઉપર સુંદર મજાનું કીર્તન કરે છે. તો બધા શાંતિથી સાંભળજો. અને હવે 2 આઈટમ બાકી છે, બહુ સરસ છે. કવાલી છે અને એક નાની નાની બાલિકાઓનું નાનું એવું સુંદર આપણને ઉપદેશ આપી જાય એવું નાટક છે. તો હવે આપની સમક્ષ રજૂ કરશે સુનીતાબેન, સાંખ્યોગી સુનીતાબેન. रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना। रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना। मोसे दूर न जाना पिया, मोसे दूर न जाना पिया, मोसे
સહજાનંદ સ્વામી મહારાજ. સરસ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ કળા પ્રાપ્ત કરી છે ભગવાનની કૃપાથી. હવે આપની સમક્ષ રજૂ કરશે એક કવાલી, દિખલા દીદાર પ્યારા, જેમાં ભાગ લીધો છે પાયલબેન પરાગભાઈ, પામીલાબેન સુંદરભાઈ, તૃપ્તિબેન મંજીભાઈ, ઉર્મિલાબેન દેવજીભાઈ, મિરલબેન નાગરભાઈ. ગોઠવાઓ મંજો. જલ્પાબેન સુંદરભાઈ, ડિમ્પલબેન ગોરધનભાઈ, કિરણબેન ભગવાનજીભાઈ, નિરાલીબેન નાગરભાઈ, દીપાલીબેન હરજીવનભાઈ. તો ચાલો નિહાળીએ આપણે એક સુંદર મજાની કવાલી. કવાલીના બોલ છે દિખલા દીદાર પ્યારા. आशिक ना गुजारा इतने में तो होएगा, आशिक ना गुजारा दिखला दीदार प्यारा महबूब हमारा, 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 दिखला दीदार प्यारा।
लेता हूँ ओ फकीरी लेके फिरता हूँ करने को दीदारा दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा मैं हूँ बहारा दिखला दीदार प्यारा मैं हूँ बहारा मैं हूँ बहारा मैं हूँ बहारा और दिखला दीदार प्यारा मैं हूँ बहारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा। तकसीर माफ करना सुन सर्जनहारा तकसीर माफ करना सुन सर्जनहारा सुन सर्जनहारा सुन सर्जनहारा प्रेमानंद को मुलाकात ओ प्रेमानंद को मुलाकात देनानंद दुलारा प्रेमानंद को मुलाकात देनानंद दुलारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा हमारा महबूब हमारा हमारा महबूब हमारा हमारा दिखला दीदार प्यारा ओ अरे दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा अरे दिखला दीदार प्यारा अरे दिखला दीदार प्यारा। સુંદર ખૂબ સુંદર મજાની કવાલી કરી ભગવાનને પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમારા દર્શન મને આપો એમ તમારા દર્શન માટે ફકીરી એટલે ત્યાગ લઈને આવ્યો છું એવો કીર્તનનો ભાવ છે. હવે આપની સમક્ષ રજૂ કરશે એક છેલ્લો પ્રોગ્રામ છે. સુંદર મજાની નાની નાની બાલાઓ આપણને ઉપદેશ આપી જાય છે કે મંદિરમાં ગ્રામ્ય વાર્તા ન કરવી. અને આના પછી જે આપણે નવધામમાં અમારા ભાઈ શ્રી નાગરભાઈ તથા પરાગભાઈનો શુભ સંકલ્પ હતો કે આપણો આ સૂર્યનગરમાં મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ભાઈઓના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે એક નવધામની અંદર 108 કીર્તન બ્રહ્માનંદ સ્વામીના કરવા એવો જે શુભ સંકલ્પ હતો તે સંકલ્પ મહારાજે નિર્વિઘ્ને એમનો પૂરો કર્યો. અને એમાં જે સહયોગ આપનારા બહેનો છે એ દરેક બહેનોને આ પ્રોગ્રામ પૂરો થાય એટલે એમની ઈચ્છા છે, ખૂબ અંદરનો ભાવ છે, એક માળા અને ગૌમુખી ભેટ આપવાના છે. તો પછી નામ બોલાશે એ પ્રમાણે બધા આવજો. ચાલો આપણે નિહાળીએ મંદિરમાં ગ્રામ્ય વાર્તા ન કરવી. નાની નાની બાળાઓ ડોશીઓ બનીને આવે જો. એમાં ભાગ લીધો છે હરિતાબેન, મિત્તલબેન, ધારાબેન, ભૂમિબેન, નિરૂપાબેન અને ઋતિક્ષાબેન. આવો.
હે ભગવાન સ્વામિનારાયણ 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 હે ભગવાન જય સ્વામિનારાયણ ગમતી બેન જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ શાંતિબેન કેમ હારું હે ને અરે બેન હું હારું હે આ ગુડા બહુ દુખે શેરીમાં જેટલું હાલી શકતી નથી ગગાનો ગગો સ્કૂટરમાં બેહાડી મૂકી ગયો સ્વામિનારાયણ 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 એ ઓલી જમની ડોસી ને રતન બે જાણ્યું હાલી આવે છે સ્વામિનારાયણ 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 જય ભગવાન જય સ્વામિનારાયણ ગોમતીબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શાંતિબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોમનારાયણ જય સ્વામિનારાયણ શાંતિબેન જય સ્વામિનારાયણ શું રતનબેન ઘણા દી થયા દેખાતા જ નથી શું કરું બેન ઘરનું કામ બધું મારી માથે આવ્યું હે મોટાની વહુ માંદી હે નાનાની વહુ રીહામણે બેઠી હે ઘરનું કામ કર્યા વિના તો છૂટકો જ નહીં સ્વામિનારાયણ 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 એ ઓલી કસ્તુરી તો હમણે ત્યાં દેખાતી જ નથી આવી કસ્તુરી સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ ગોમતીબેન જય સ્વામિનારાયણ શાંતિબેન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રતનબેન જય સ્વામિનારાયણ 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 એ તમે કાંઈ સાંભળ્યું શું નવીન કાંઈ છે એ હે ને ઓલો ગાંડાભાઈ છોકરો નથી આ ઓલો ઝીણકોક છે ઈ હા શું થયું એને થાય શું કાલે સાંજે પર નાઈટની સોડી લઈને ભાગી ગયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કહે છે એવું થયું આજકાલના છોકરાની તો વાત જ ન થાય આપણે શું કરે ઈ ભોગવે
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાચી વાત છે બેન. હવના કર્યા હવ ભોગવે. મને તો પારકી પંચાયત ગમે જ નહીં ને. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે નહીં લેવા આપણે નહીં દેવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ હે ને આજુ મંદિરે આવતી હતી ને. એલી ઊભી રે મને કાંઈ સંભળાતું નથી. મારું મશીન ખોટવાઈ ગયું છે. હા હવે બોલ. એ હે ને આજુ મંદિરે આવતી હતી ને તે સોરે ડોહા વાતો કરતા હતા કે ઓલા પ્રભુભાઈ નહીં. હા ઈ તો અમારી પાછળની શેરીમાં જ રહેશે. ઈ પ્રભુભાઈ બે દીકરાને બધું વેચી દીધું. તે મોટા દીકરાને કંઈક વધારે દીધું ને નાના દીકરાને કંઈક ઓછું દીધું. તે નાનો દીકરો તેના બાપની સામે કોરેટે સડ્યો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમ એવું થયું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મને તો પારકી પંચાયત ગમે જ નહીં ને. આપણે નહીં લેવા આપણે નહીં દેવા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મને તો કોઈની ખટપટ કરવી ગમે જ નહીં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. માં તમે બકાલું લેવા જાવ ને ત્યાંથી વળતા મારા માટે ભાગ લેતા આવજો. એ હા ભનકી. ગમતી બેન ભનકી આવી છે. એ હા વેકેશન કરવા આવી છે. એ ભનકી ઓલા સકોરમ પ્રસાદી પડ્યો છે લેતી જાજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હાલો હું તો જાઉં છું. મારે તો ઘરે કોઈ કરે એવું નથી. હે ભગવાન. જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ શાંતિબેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કસ્તુરીબેન. જય સ્વામિનારાયણ. હવને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ કસ્તુરીબેન તમારે આવું છે. શાંતિબેન ને તો એનો ગગોય તેડો આવશે. હાલો મારે હંગાત થાય. હાલો આવું છું. એ ભગવાન ગુડા હાજર રાખજો લો. જય સ્વામિનારાયણ શાંતિબેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગોમતીબેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા તાઈને જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માં હજી તમે બકાલું લેવા નથી ગયા. ભાગરે જુએ છે. એ હા હું આવતી હતી. મારી 2 માળા બાકી હતી પૂરી કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શાંતિબેન આજે ભે દોવાય નથી દીધું. આના ભા ઘરે જઈશ તો આવડા નાવડા ડુંગળી જેવા ડોરા કાઢશે. હાલો આજે બહુ મોડું થઈ ગયું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે ભગવાન. શાંતિબેન તમારે આવશે. આવો જ પડશે ને. કોઈ તેડવાય ના આવ્યું. હળવે હળવે વી આમ ખાતી ખાતી પહોંચી જઈશ.
જય સ્વામિનારાયણ. સૌને જય સ્વામિનારાયણ. ભનકી તેડવા આવી જો એને એના માને એને તેડવા આવી. ખૂબ સુંદર નાટક કર્યું. નાની નાની બાલિકાઓએ જો મંદિરમાં આવી ગ્રામ્ય વાર્તા ન કરવી એમાં પણ શીખડાવે છે. આપણે મંદિરમાં ગયા હોય ઘરેથી પરવારીને કામકાજ મૂકી અને તો ભગવાનની માળા ભગવાનમાં ચિત્ત રાખીને કરવી. આ કેવી ગ્રામ્ય વાર્તા થતી હોય મંદિરમાં એનું આપણને સુંદર મજાનું દ્રશ્ય નિહાળવા મળ્યું. હવે આગળ આપણે જાહેરાત કરી એ પ્રમાણે જેના જેના નામ બોલાય ગૌમુખી અને માળા અહીંયા આવીને લઈ જજો. પરમ પૂજ્ય રાજકુરબા તમને ગૌમુખી અને માળા આપશે. હા, અહીંયા પૂછો. એ બધું કરશે વાંધો નહીં. આવતીકાલે સવારે રસોડામાં સેવા છે તો સેવા કરવા માટે વહેલા પહોંચી જજો. શાક સુધારવાની સવારમાં વહેલા બહેનો શાક સુધારવા માટે રસોડે પહોંચી જજો આવતીકાલે સવારમાં. સરસ્વતીબેન પરાગભાઈ લકુમ, પાયલબેન પરાગભાઈ લકુમ, ફટાફટ નામ બોલે એમ આવજો. હો. પૂરીબેન શામજીભાઈ લકુમ, રતનબેન ગણેશભાઈ લકુમ, અનસુયાબેન નાગરભાઈ લકુમ. બેનો જતા નો રહેતા જે ધૂનમાં ગયા હોય એ માળા અને ગૌમુખી લેતા જજો. મિરલબેન નાગરભાઈ, કસ્તુરીબેન લાલજીભાઈ પરમાર, તખુબેન પરસોત્તમભાઈ પરમાર, મંજુલાબેન નાનુભાઈ પરમાર, દીક્ષિતાબેન કિશોરભાઈ પરમાર, ધોળીબેન ચકનભાઈ પરમાર. કીર્તન ભક્તિ નાથ, કીર્તન ભક્તિમાં 9 ધામમાં ગયા હોય એ બધા બહેનો અહીંયા આવીને ગૌમુખી અને માળા નામ બોલાય પ્રમાણે આવો, કોઈ જતા ન રહેતા. દીક્ષિતાબેન કિશોરભાઈ પરમાર, ધોળીબેન છગનભાઈ પરમાર, મંગુબેન દેવરાજભાઈ સોનગરા, ધારાબેન નરેન્દ્રભાઈ સોનગરા, મથુબેન ડાયાભાઈ સોનગરા, ભૂમિબેન સુરેશભાઈ સોનગરા, ધીમજીભાઈ ગાંડાભાઈની નાની દીકરી જાદવ, ભગવતીબેન રમેશભાઈ પરમાર, લાભુબેન ઘનશ્યામભાઈ પરમાર, રંજનબેન ગોવિંદભાઈ લકુમ, વનિતાબેન દીપકભાઈ લકુમ, લલિતાબેન ચતુરભાઈ લકુમ, ભગવતીબેન ખીમજીભાઈ લકુમ, ગૌરીબેન નાગરભાઈ તારબુંદિયા, સંગીતાબેન નરેન્દ્રભાઈ ગડિયા, મથુબેન વાલજીભાઈ લકુમ. ગૌમુખી અને માળા લીધા વગર કોઈ જતા નહીં. આ આપણા ઉત્સવની યાદગીરી કહેવાય. બધા આવજો. હા, જે ગૌમુખી અને માળા જે 9 ધામમાં કીર્તનમાં સાથે ગયા હોય એ બહેનોના નામ બોલાય એ પ્રમાણે લઈ જવાનું છે. હા હા, શું નામ? હા 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 હા, આપો બધા એ નામ બોલાય એ જ આવ્યા છે લેવા. લાભુબેન ઘનશ્યામભાઈ પરમાર, રંજનબેન ગોવિંદભાઈ લકુમ, વનિતાબેન દીપકભાઈ લકુમ, લલિતાબેન ચતુરભાઈ લકુમ, ભગવતીબેન ખીમજીભાઈ લકુમ, ગૌરીબેન નાગરભાઈ તારબુંદિયા, સંગીતાબેન નરેન્દ્રભાઈ ગડિયા, મથુબેન વાલજીભાઈ લકુમ, વસંતબેન ધર્મેન્દ્રભાઈ લકુમ, જનકબેન દિનેશભાઈ લકુમ, લીલાબેન નાગરભાઈ લકુમ, નિરાલીબેન નાગરભાઈ લકુમ, મંજુલાબેન ઘનશ્યામભાઈ લકુમ, મનીષાબેન ધીરજભાઈ લકુમ. પૂરીબેન નરસિંહભાઈ લકુમ, રાજુબેન લાલજીભાઈ લકુમ, રંજનબેન શામજીભાઈ લકુમ, ભગવતીબેન ગિરીશભાઈ લકુમ.